નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડીસાના હઝરત સૈયદ અખ્તર અલી બાવા આજરોજ જન્નત નસીબ। ડીસાના સૂફી સંત હઝરત સૈયદ અસગર અલી ઉર્ફે ભાઈજાન બાવાના સગા નાના ભાઈ એવા સૂફી સંત ડીસાના હઝરત સૈયદ મોહમ્મદ અલી બાવા તથા હઝરત હસન અલી બાવાના પિતા અને અલમોડાના વતની અને નૈનીતાલ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા બજાવી નિવૃત્ત થયેલ હઝરત સૈયદ અખ્તર અલી બાવા ઉંમર 81નું ટૂંકી માંદગી બાદ આજરોજ તેમના નિવાસ સ્થાન ખાનકાહે કાદરિયા ડીસા ખાતે આજરોજ અવસાન થયેલ છે। હઝરતનો જનાજો રાત્રે 10 વાગે તેમના નિવાસ સ્થાનેથી લઈ જવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા હાજરી આપવામાં આવેલ। તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ઉત્તરાખંડ સહિત અકીદતમંદોના સન્નાટો વ્યાપી ગયો હતો અને હઝરતની ખિરાજે અકીદત પેશ કરી હતી। હઝરતની ઝિયારત 13/2/2025ના ગુરુવારના રોજ ઓલિયા મસ્જિદ ખાતે સવારે 9 વાગે રાખેલ છે। તેમના અવસાનના સમાચાર મળતા ડીસા ગ્વાડી વિસ્તારમાં હિન્દુ મુસ્લિમોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોક વ્યક્ત કર્યો હતો। મોહસિન બાવન, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।